કિર્ગિસ્તાનમાં ભણવા ગયેલા વિદેશી વિદ્યાર્થીઓ પર સ્થાનિક વિદ્યાર્થીઓનો હુમલા બાદ ભયનો માહોલ સર્જાયો છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિક વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેથી ત્યાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો છે, જેમાં સુરતના 100 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. ત્યારે સુરતની રિયા લાઠિયા પણ તે ફસાઈ છે, જેને લઈને ચાલો જાણીએ તેના મા બાપની આપબીતી. મોદી સરકાર ઉપર પણ ભરોસો છે કે અમને જલ્દીથી જલ્દી અહીંયા ફ્લાઇટ મોકલે. તેલંગાના જે યુનિવર્સિટી છે, તેલંગાના જે સ્ટેટ મિનિસ્ટર છે, લોકોએ અહીંયા ફ્લાઇટ મોકલી છે, તો અમે પણ બસ ગવર્મેન્ટ એ જ કેવી કે ઈ મોકલ્યો કે જલ્દી મોકલો. બસ સરકાર પાસે અમારી એક જ માંગ છે, અમારી દીકરીને પરત અહીંયા લાવે એવી અમારી આશા છે કે ભારત સરકાર અમારી ગવર્મેન્ટ લાવે એવી આશના કરીએ છીએ. એવો અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડો કરો. તો સીએમ ને વાત કરે, સીએમ પીએમ ને વાત કરે તો અમારી દીકરીને